હેલો એન્ડ વેલકમ સ્ટુડન્ટ્સ। આજે આપણે ધોરણ 8ના હિન્દી વિષયનું 8મું ચેપ્ટર જોવાના છીએ, જે એક કવિતા છે। આ કવિતાનું નામ છે માં કહે કહાની। આ કવિતામાં એક બાળક છે એ પોતાની માને કહે છે કે મને એક વાર્તા કહે। પહેલાં તો માં ના પાડે છે અને પછી બાળક જ્યારે જીદ પકડે છે કે એને વાર્તા સાંભળવી જ છે, ત્યારે એને માં એના પિતાજીની એક વાર્તા કહે છે અને જેનો સંદેશ આપણને એવો મળે છે કે મારવાવાળા કરતાં બચાવવાવાળો હંમેશા મોટો હોય છે। એટલા માટે અહીં એક આપણને અહિંસાનો એક સંદેશ મળે છે। આ કવિતા છે એ લખેલી છે મેથિલી શરણ ગુપ્તે। તો કવિ વિશે જાણીએ અને આ કવિતાનું થોડુંક ઊંડાણથી અભ્યાસ કરીએ। राष्ट्रकवि मैथिली शरण गुप्त का जन्म 1886 में चिरगांव जिला झांसी उत्तर प्रदेश में हुआ था। बचपन से ही कविता में उनकी रुचि थी। आचार्य महावीर प्रसाद द्विवेदी की प्रेरणा से वे खड़ी बोली की ओर मुड़े और उनकी कविता में निखार आया। उन्होंने अपनी कविताओं में भारतीय जीवन को समग्रता से समझने एवं प्रस्तुत करने का प्रयास किया है। खड़ी बोली हिंदी के आरंभिक उन्नायकों में से एक थे। साकेत गुप्त जी द्वारा लिखित महाकाव्य है। इसके अतिरिक्त यशोधरा, पंचवटी, भारत भारती तथा जयद्रथ वध आदि उनकी काव्य कृतियां हैं। इनकी मृत्यु सन 1964 में हुई। मारने वाले से बचाने वाला बड़ा होता है, यह उक्ति चरितार्थ हुई है गौतम बुद्ध के जीवन से। संवाद शैली की इस कविता में गौतम बुद्ध के बचपन की एक घटना का उल्लेख है, जिसमें उनका पुत्र राहुल माँ यशोधरा से राजकुमार सिद्धार्थ की उसी कहानी को दोहराने का आग्रह करता है, जिससे उपर्युक्त उक्ति परिभाषित हुई है। तो આવી રીતના આપણે જાણીએ કે ગૌતમ બુદ્ધના પુત્ર છે રાહુલ એ એની મા પાસેથી કઈ વાર્તા કઈ કહાની જાણે છે અને એના ઉપરથી સંદેશ મળે છે કે મારવાવાળાથી બચાવવાવાળો હંમેશા મોટો હોય છે। જોઈએ તો माँ कहे कहानी। बेटा समझ लिया तूने मुझको अपनी नानी। तो બાળક કહે છે કે માં એક કહાની કે એટલે એની માં ના પાડે છે કે ના હું કઈ તારી નાની નથી તે એને વાર્તા કહીશ। પછી બાળક આગળ કહે છે कहती है मुझसे यह चेटी तू मेरी नानी की बेटी कह माँ यह लेटी ही लेटी राजा था या रानी माँ कहे कहानी। છતાંય બાળક છે જીદ પકડે છે કે ભલે તું મારી નાની ન હોય પણ મારે વાર્તા સાંભળવી જ છે। એ કોની વાર્તા હતી, રાજાની કે રાણીની, એવી રીતના કરીને મનાવે છે। આગળ માં કહે છે તું હે હઠી मानधन मेरे सुन उपवन में बड़े सवेरे तात भ्रमण करते थे तेरे जहाँ सुरभि मनमानी। तो माँ કહે છે કે તું તો હઠી છો, મારા માનધન એટલે કે મારા લાડલા, સુન સાંભળ, ઉપવન મેં બડે સવેરે એટલે કે જંગલમાં વહેલી સવારે તારા તાત તાત એટલે કે પિતાજી તારા એ ભ્રમણ કરતા હતા, ફરતા હતા, જ્યાં મનગમતી મનમાની સુરભી એટલે મનગમતી ખુશ્બુ સુગંધ આવતી હતી। આગળ બાળક કહે છે જહાં સુરભી મનમાની હા માં યહી કહાની। તો બાળક હોકારો દેતા કહે છે કે હા ઈ જ વાર્તા કે મારે સાંભળવી છે। તો આવી રીતના આ વાર્તા આગળ વધશે। નેક્સ્ટ લેક્ચરમાં આપણે આવતું પેજ જોઈશું આના પછીનું। આજના લેક્ચર માટે આટલું જ। અસ્તુ।